સમાજમાં જે મહિલા સમિતિના અગ્રણી છે પદ્મિનીબા વાળા તેમણે કોઈ નિવેદન આપ્યું છે આ મહિલાઓએ જે શપથ લીધી હતી જામનગરમાં પણ મહિલાઓએ શપથ લીધી હતી કે કઈ રીતે આગળ વધવું શું અહીંયા પણ કોઈ શપથ લેવામાં આવશે ચોક્કસ પંકજ ખાસ કરી વાત કરવામાં આવે તો પદ્મિનીબા વાળાની જો આપણે વાત કરીએ તો પદ્મિનીબા વાળાનો અન્ન ત્યાગનો આજે ચોથો દિવસ છે ને આજે ચોથા દિવસે પણ તેઓ રાજકોટ શહેરના જુદા જુદા મતવિસ્તારની અંદર ફરીને તેઓ પરસોત્તમ રૂપાલાનો બોયકોટ કરવામાં આવે એ પ્રકારના પોસ્ટરો છે એ પ્રકારની જે પત્રિકાઓ છે તે લોકો સુધી તે અને તેમની સાથે રહેલી ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે પહોંચાડવાની છે બીજી તરફ હાલ અત્યારે આ પ્રકારનો કોઈ માહોલ છે તે રાજકોટ શહેર ખાતે જોવા નથી મળી રહ્યો જોકે 3 વાગ્યા બાદ ધીમે ધીમે અહીંયા ભીડ ઉમટવાની શરૂ થશે ક્ષત્રિય સમાજના લોકો છે તે એક બાદ એક આવવાનું શરૂ થશે એટલે ત્યારબાદ જ કહી શકાશે કે આખરે આ મહારેલીની અંદર કુલ કેટલા લોકો છે તે જોડાય છે અને સાથોસાથ સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારના લોકો છે ક્ષત્રિય સમાજના લોકો છે તે જોડાય છે જી પંકજ અંકિત આજે ક્ષત્રિય રાજપૂત સમાજના જે સંકલન સમિતિ છે તેની પણ એક બેઠક છે આ બેઠકનો કોઈ એજન્ડા બહાર આવ્યો છે કરો કયા મુદ્દા ઉપર ચર્ચા થશે અને એમાં પણ જે રાજવી પરિવારના લોકો પણ આવવાના છે તેમનો ખાસ મેસેજ શું હશે તેમને અહીં બોલાવવાનો ચોક્કસ પંકજ જેમ મેં આપને અગાઉ કહ્યું કે જે પ્રમાણે અગાઉ અમદાવાદની અંદર બેઠકો મળી ચૂકી છે તેમ હવે રાજકોટની અંદર પણ પ્રથમ વખત આ પ્રકારે કોર કમિટીની બેઠક છે તે મળવા જઈ રહી છે રાજકોટના રજપૂતપરા વિસ્તારની અંદર જે ક્ષત્રિય સમાજનું જે બોર્ડિંગ આવેલી છે જે બોયઝ હોસ્ટેલ જેને કહી શકાય તે પ્રકારની બોર્ડિંગ આવેલી છે આ બોર્ડિંગની અંદર કોર કમિટીની બેઠક મળવાની છે કોર કમિટીની બેઠકની અંદર 15 થી વધુ જે આગેવાનો છે તે ખાસ કરીને હાજર રહેવાના છે અને આગામી સમયમાં કે જ્યારે પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટપણે મેસેજ આપી દીધો છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ગઈકાલે એક કહી શકાય કે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાજકોટની જે કૃષ્ણા ગૌશાળા છે ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પષ્ટપણે ત્યારે અમરીશ ડેરની હાજરીમાં જે પરસોત્તમ રૂપાલા છે તેમને મૂળ અમરેલીના અને રાજકોટ ખાતે વસતા લોકોને સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી 1 થી 2 દિવસમાં હું જે ફોર્મ ભરવાની તારીખ છે તે જાહેર કરીશ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરું એટલે ફોર્મ ભરવાના દિવસે તમારે પાઘડી બંધ આવવાનું છે અને સાથોસાથ બીજો પ્રસંગ તમારે મારો સાચવવાનો છે 7મી મે 2024નો અને બીજી તરફ આપને હું મારી પાછળના પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ હવે સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલાને બદલાવાની વાત કરવામાં આવી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ પરસોત્તમ રૂપાલા છે તે મક્કમ અને અડીખમ હોય તે પ્રકારનું અહીંયા સૂત્ર પણ આપી દેવામાં આવ્યું છે સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ આ પ્રકારનો સ્પષ્ટ સંદેશ છે તે આપી દેવામાં આવ્યો છે અને જોઈ શકાય છે કે પોસ્ટરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ જોવા મળી રહી છે તો સાથોસાથ તેમની સાથે પરસોત્તમ રૂપાલાને પણ દર્શાવવામાં આવી રહ્યા છે આ પ્રકારના પોસ્ટર ન માત્ર બહુમાળી ચોક કે જ્યાંથી ક્ષત્રિય સમાજની મહારેલી શરૂ થવાની છે પરંતુ રાજકોટ શહેરના 100 જેટલા વિસ્તારોની અંદર તેની અંદર વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે યાજ્ઞિક રોડ છે સાથોસાથ વાત કરવામાં આવે તો મોટી ટાંકી ચોક વિસ્તાર છે કાલાવર રોડ છે 150 ફૂટ રિંગ રોડ છે યુનિવર્સિટી રોડ છે આ તમામ જે મત વિસ્તારો છે ત્યાં આ પ્રકારના 100 જેટલા હોર્ડિંગ્સ છે તે લગાવી દેવામાં આવ્યા છે જી અંકિત હવે બીજો એક મહત્વનો સવાલ અહીંયા એ છે કે રૂપાલાએ જ્યારે માફી માંગી ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું વારંવાર બીજેપી દ્વારા કે ભાઈ ક્ષત્રિય રાજપૂત સમાજ એક મોટું મન રાખીને રૂપાલાને માફ કરે હવે ક્ષત્રિય રાજપૂત સમાજ માફ કરવા તૈયાર નથી એટલે કે અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે તેને જોતા શું લાગી રહ્યું છે મોટું મન કોણ રાખશે હવે શું બીજેપી મોટું મન રાખશે કે ક્ષત્રિય રાજપૂત રાખશે જે રીતે અત્યારે લડાઈ થઈ રહી છે ચોક્કસ પંકજ આપ જે સવાલ કરી રહ્યા છો તેની માહિતી જો હું આપને આપું તો આજે જે મૂળ ઘટનાનું જે મૂળ વિવાદનું જો કોઈ કેન્દ્ર હોય તો તે રાજકોટ રહ્યું છે એટલે કે વિવાદનું એપી સેન્ટર જો કોઈને ગણવામાં આવે તો તે રાજકોટ લોકસભા વિસ્તાર રહ્યો છે કારણ કે આ જ રાજકોટ લોકસભા વિસ્તારની અંદર પરસોત્તમ રૂપાલા છે કે જે રૂખી સમાજના કાર્યક્રમમાં ગયા હતા
રૂખી સમાજના કાર્યક્રમમાં જઈને તેઓ એક વિવાદિત નિવેદન આપ્યું હતું ને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો હતો ને ત્યારબાદ જે ક્ષત્રિય સમાજનો રોષ છે તે ફાટી નીકળ્યો હતો ને તે રોષ છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં તો રાજકોટ લોકસભા મત વિસ્તારની ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે સર્વે છે તે પણ કરાવી લેવામાં આવ્યું છે કે જે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે ન માત્ર રાજકોટ લોકસભા પરંતુ ગુજરાતની જે 26 બેઠકો છે તે 26 બેઠકો પર કયા પ્રકારની અસર છે તે વર્તાવી શકે છે. સૌથી પ્રથમ સર્વે તેમણે રાજકોટ લોકસભા વિસ્તારનો કર્યો હતો. રાજકોટ લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત મત આંકડાઓની વાત કરવામાં આવે તો કુલ 21 લાખ વોટરો છે. 21 લાખ વોટરો પૈકી પ્રથમ ક્રમાંકે લેવા પટેલો આવે છે કે જેમની મતદાતાઓની સંખ્યા 3.5 લાખ છે. બીજા નંબર ઉપર કોળી સમાજના મતદાતાઓ આવે છે કે જેમની મતોની જે કહી શકાય જે સંખ્યા છે તે અંદાજિત 3 લાખ જેટલી થાય છે. ત્રીજા નંબર ઉપર કે જે પરસોત્તમ રૂપાલા જે જ્ઞાતિમાંથી આવે છે તે કડવા પાટીદારોના મત છે કે જેમની કુલ જે મતદાતાઓની સંખ્યા છે તે 1,91,000 છે. આમ વાત કરવામાં આવે તો જો ક્ષત્રિય સમાજ કે જેની અંદર રોષ પ્રગટી રહ્યો છે, જે વિરોધની જ્વાળાઓ પ્રગટી રહી છે, તેમને મતોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા માત્ર ને માત્ર 1,01,000 છે ને તેમાં પણ જો રાજપૂતોની સંખ્યા એડ કરવામાં આવે તો 44,000 મળીને કુલ 1,45,000 જેટલું વોટ છે. ભારતીય જનતા પાર્ટીએ એ પણ સર્વે કરાવ્યો છે કે આ 1,45,000 છે તેમાંથી નારાજ હોય તેવા ક્ષત્રિયોની સંખ્યા કેટલી, તો સ્પષ્ટપણે એવી વાત સામે આવી છે કે 1,45,000 પૈકી માત્ર 20% એવા ક્ષત્રિયો છે કે જે પરસોત્તમ રૂપાલાની માફી માંગ્યા બાદ પણ નારાજ ચાલી રહ્યા છે. આમ જોવા જઈએ તો 21 લાખ વોટર હોવા છતાં તેની સામે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં માત્ર 20 થી 30,000 ક્ષત્રિયો નારાજ હોવાનું જે ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનલ સર્વે છે તેમાં સામે આવ્યું છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હવે એ જોવાનું છે કે આ રાજકોટની અંદર આ જે વિવાદ શરૂ થયો છે એ ક્યાં જઈને શમે છે. આમ તો પુરુષોત્તમ રૂપાલાએ પણ એ સ્પષ્ટ કરી દીધું છે કે રાજકોટમાં જે અમરેલીના લોકો વસતા હતા એમને એક નિવેદન આપી દીધું ગઈકાલે કે હું ફોર્મ ભરવા જાઉં ત્યારે તમારે પાઘડી પહેરીને આવવાનું છે અને પાઘડી પહેરે એ જાનૈયા કહેવાય. હવે જોવાનું છે કે આ વિવાદનો અંત કઈ રીતે આવે છે અને કોણ મોટું મન રાખે છે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. સોશિયલ મીડિયામાં ચીમકી બાદ હવે તકેદારી વધારાઈ છે. અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પદ્માબાના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કારણ કે લગાતાર ક્ષત્રિય સમાજમાં જે રીતે રૂપાલાની સામે નિવેદનબાજી અને વિરોધ થઈ રહ્યો છે, કાર્યક્રમો અપાઈ રહ્યા છે, આવેદનો અપાઈ રહ્યા છે, તેને જોતા હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પણ જે રીતે ચીમકી અપાઈ રહી છે તેને જોતા તકેદારી વધારાઈ છે. રાજકોટમાં લોકસભાની ચૂંટણી માટે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર શરૂ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું, 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ. અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે. મારા પર ઈશ્વરીય મહાદેવની કૃપા ઉતરી છે. મારા માટે અમરીશ ડેર અહીં આવ્યા. આપણે ત્યાં કહેવત છે, માગ્યા વગર માં પણ ન પીરસે, પરંતુ માગ્યા વગર ન પીરસે તેનું નામ નરેન્દ્ર મોદી. તો પરસોત્તમ રૂપાલાએ અમરેલીમાં પાણીની સમસ્યાની વાતો રમૂજી શૈલીમાં રજૂ કરી. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધા પાઘડી બંધાવવાનું છે. પાઘડી બંધમાં ખ્યાલ આવે ને. અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તઈ હાગમટે આવવાનું છે. આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે. રાજકોટના પાટીદાર આગેવાને રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો. પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ક્ષત્રિય સમાજની બહેનોને સમર્થન આપ્યું. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીઈઓ પરસોત્તમ પીપળિયાએ રૂપાલાના નિવેદનને સિલેક્ટિવ કોમેન્ટ ગણાવી. સાથે જ ક્ષત્રિય સમાજે દેશ માટે આપેલા બલિદાનોને યાદ કર્યા. જોકે પરસોત્તમ પીપળિયાએ એ પણ કહ્યું કે માફી માંગી લીધી છે, જેથી હવે વિવાદનો નિવેડો લાવવો જોઈએ.
પરસોત્તમભાઈએ જે પોસ્ટ કરી એ સિલેક્ટિવ પ્રકારની હતી, કલેક્ટિવ પ્રકારની ન હતી. કારણ કે કોઈ પણ ઇતિહાસને વાંચવો હોય તો કલેક્ટિવ વાંચવો જોઈએ, સિલેક્ટિવ ન વાંચી. જે કોમેન્ટ કર્યા પછી માફી પણ માગી લીધી છે, ત્યારે આ પ્રશ્નો હવે રહેવો ન જોઈએ. તેમ છતાં મારી દૃષ્ટિએ આ બાહ્ય પરિબળો કરતાં આંતરિક જે વિવાદ છે એનાથી વિવાદ વધુ વકરી રહ્યો છે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. હવામાન વિભાગની આગાહી, ગુજરાત પર ગરમી અને માવઠાનો ડબલ એટેક. 4 દિવસ બાદ માવઠાની આગાહી, ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી. આજે ભાજપનો 42મો સ્થાપના દિવસ. દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી. ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં. આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક. રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર.